તો ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે જાણીશું કે ગુજરાતમાંથી 3 નવા જિલ્લા બની શકે છે. તો તે કયા 3 જિલ્લા છે એ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો અને વિડીયોને લાઈક કરો. તો ગુજરાતને મળી શકે છે વધુ 3 નવા જિલ્લા. કયા જિલ્લાનો સમાવેશ થઈ શકે છે? તો મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યને વધારે 3 જિલ્લાઓ મળી શકે છે તેવી ચર્ચા વિચારણાએ જોર પકડ્યું છે. છેલ્લે 2013માં રાજ્ય સરકારે 7 નવા જિલ્લા જાહેર કર્યા હતા, જેના 11 વર્ષ બાદ ફરી એક વખત આ ચર્ચા જોતા મળી છે. 36 જિલ્લા હાલ આપણે ગુજરાતમાં અસ્તિત્વમાં છે, જેમાં બનાસકાંઠા, કચ્છ અને પાટણમાંથી રાધનપુર અથવા થરાદ નવો જિલ્લો બની શકે છે. ઉપરાંત અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી વિરમગામ જિલ્લો બની શકે છે. તથા મહેસાણા અને ગાંધીનગરના કેટલાક ભાગ ઉમેરીને વડનગર નવો જિલ્લો બની શકે છે તેવી વાતોએ જોર પકડ્યું છે. ત્યારે જો આમાંથી જિલ્લાઓની પસંદગી કરવામાં આવતા વધુ 3 નવા જિલ્લા બને તો ગુજરાતમાં 36 જિલ્લા અસ્તિત્વમાં આવશે. ગુજરાત સરકાર દ્વારા નવા જિલ્લાઓ છેલ્લે વર્ષ 2013માં જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં અરવલ્લી, ગીર સોમનાથ, બોટાદ, છોટાઉદેપુર, મહીસાગર, મોરબી અને દેવભૂમિ દ્વારકાને નવા જિલ્લાઓ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગીર ગઢડા, જૂનાગઢ સિટી, લાખણી, ગોઝારિયા, જેસર, ખેરગામ, શંખેશ્વર, સરસ્વતી, વાપી, વધઈ, જોટાણા, નેત્રંગ, સોયગામ, થાનગઢ, ધોલેરા, વિંછિયા, ફાગવેલ, ગલતેશ્વર, બોડેલી, પોશીના, સંજેલી, સુબીરને નવા તાલુકાઓ તરીકે પણ જાહેર કરાયા હતા. તો અમારા આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.